सुखयः पान रक्षिता शेषभागम् चिन्ता संतान हन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं यदुनाथमहं वन्दे बालकृष्णपदाश्रयम् रुक्मिणी हृदयानन्द दायकं भक्तवत्सलम् बालकृष्णप्रभुं वन्दे नित्याङ्गीकृतिपूर्वकम् पितामहप्रसादेन योऽस्मन्मूर्धनि विराजते गोपीपतिसमारम्भां श्रीविष्णुस्वामिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। બે દિવસથી અમારા સુરતના વૈષ્ણવજનો અમારા જન્મદિવસને નિમિત્ત બનાવીને એકત્રિત થઈ રહ્યા છે. અને આપણે સૌ ભેગા મળીને ભાગવત ગુણાનુવાદ યથાશક્તિ ગાઈને ધન્ય થઈ રહ્યા છીએ. અને આ નિમિત્તે આપણે આપણા સંપ્રદાયનું એના સિદ્ધાંતોનું પણ યથાસંભવ ચિંતન કરી રહ્યા છીએ. અને આ રીતે વૈષ્ણવ સમાજને એકત્રિત અને સંગઠિત થતો જોઈને અમારા સૌના હૃદયની અંદર, પૂરા પરિવારના હૃદયની અંદર બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે અમારા પરિવારને જ નહીં પણ તમે સૌ જે વૈષ્ણવજનો બેઠા છો એ તમારા સૌના હૃદયની અંદર પણ ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે, એવો અમને નિશ્ચિત વિશ્વાસ છે. મોબાઈલ બંધ કરજો, મોબાઈલ બંધ કરજો ભાઈ, મારા ભાઈ. ખરેખર આ એક બહુ પ્રસન્નતાનો વિષય છે. શ્રી હરિરાય મહાપ્રભુના વચનોને અનુસાર, જેમ ચિરંજીવ જિગીશા બેઠીજીએ હમણાં કીધું તે રીતે, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. આપણે સાથે મળીને જ્યારે અલૌકિક ભગવાન માર્ગ સંબંધી આનંદ લઈએ ત્યારે
એ આનંદ એક અનેરો હોય છે, એ અવસર પણ એક અનેરો હોય છે. માટે જ આપણે ત્યાં ઘરની અંદર પણ ઘરની અંદર પણ પરિવારના બધા લોકો ભેગા મળીને સત્સંગ કરે, ગામના વૈષ્ણવો ભેગા મળીને સત્સંગ કરે વગેરે પદ્ધતિઓ જોવા મળતી હતી, જે આજે કાલના પ્રભાવથી લુપ્ત થવા જઈ રહી છે. એને આપણે જાળવી રાખવાની છે, એને ઉજ્જીવિત કરવાની છે. આપણા માર્ગનું નામ આપણે બધા જ જાણીએ છીએ તેમ પુષ્ટિ માર્ગ છે. આ કૃપાલભ્ય ભક્તિ માર્ગ છે. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. પોષણમ તદ અનુગ્રહ. પોષણ કો, પુષ્ટિ કો, અનુગ્રહ કો, પ્રસાદ કો, આ બધું એકનું એક જ છે. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. ભગવાનમાં જેમ અનેકાનેક ધર્મો વિદ્યમાન છે, તે પ્રમાણે એક ભગવાનનો અસાધારણ ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે પુષ્ટિ. ભગવાનમાં કૃપા વિરાજમાન છે. સદૈવ ભગવાનના હૃદયમાં કૃપા વિરાજમાન હોય છે. ભક્તોના ઉપર સદા કૃપા ઉલ્લસિત થતી હોય છે, ઉચ્છલિત થતી હોય છે. ભગવાનમાં કૃપા છે કેવી રીતે સમજાય? શ્રી મહાપ્રભુજી કીધું છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિ ઇતિ નિશ્ચયઃ. ભગવાન શ્રી કૃષ્ણમાં, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુમાં કૃપા વિરાજમાન રહે છે સદા ભક્તોને માટેની. એનું મોટામાં મોટું પરિચાયક શું છે કે ભગવાન કૃષ્ણે સ્વયં ભક્તિ માર્ગનું કથન કર્યું છે. પોતે ભક્તિ માર્ગ નો ઉપદેશ પણ આપ્યો છે. ભક્તિ યોગ પુરૈવોક્ત પ્રિયમાણાય તે નઘ. ભગવાને જ પોતાની સ્વેચ્છાથી જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ વગેરે નાના પ્રકારના માર્ગો હોવા છતાં પણ પોતે પોતાના શ્રીમુખથી ભક્તિ માર્ગ કયો છે. ભગવાને ઉદ્ધવજીના આગળ એકાદશ સ્કંદમાં પણ ભક્તિની વાત કરી. કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવો ખગામૃગાહ યેન્યે મૂઢધિયો નાગાહ સિદ્ધાહ મામીયુરંજસા વગેરે વચનોમાં અનેક ઠેકાણે ભક્તિની વાત કરી છે. તે ઉપરાંત ભગવદ્ ગીતામાં અર્જુનની સામે પણ, પોતાના પ્રિય એવા અર્જુનની સામે પણ ભગવાને ભક્તિની વાત કરી. આ બધું શિક્ષાપત્ર વગેરે ગ્રંથોમાં આપણને જોવા મળે છે, ષોડશ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાને અર્જુન આગળ પણ આખી ગીતાનો ઉપદેશ આપ્યા પછીથી યથેચ્છસી તથા કુરુ, એ રીતે શાસ્ત્રનો એક પ્રકારથી ઉપસંહાર કર્યા પછીથી પાછી જે વાત કરી તે એ જ કરી કે મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ વગેરે શબ્દોમાં અને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ વગેરે વચનો દ્વારા ભગવાને સ્વયં પોતાના શ્રીમુખથી ભક્તિની વાત કરી છે. આ જે ઠાકોરજી ભક્તિની વાત કરી છે એ એમ બતાડી આપે છે કે પોતાના નિજ ભક્તોને માટે ભગવાનને અત્યંત કૃપાનો ભાવ છે. એમનો શીઘ્ર ઉદ્ધાર થાય અને એમને પોતાની પ્રાપ્તિ થાય, પોતાના નિજાનંદની પ્રાપ્તિ થાય, એ ઉદ્દેશ્યથી ભગવાન પોતે પોતાના શ્રીમુખથી ભક્તિની વાત કરે છે, ભક્તિ માર્ગની વાત કરે છે.
તો ઠાકોરજી પોતે જે આ ભક્તિ માર્ગની વાત કરે છે એ એમ બતાડે છે કે ભગવાનની અંદર કૃપારૂપી ધર્મ રહેલો છે. આ ભગવાનના ઉપર, ભગવાનમાં જે કૃપારૂપી ધર્મ રહેલો છે એના પ્રતાપે જ આપણા જેવા પથરાઓ પણ તરી જાય છે, આપણા જેવા ક્ષુદ્ર જીવો પણ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચે છે, કારણ કે પ્રભુમાં કૃપા વિદ્યમાન છે. ભગવાન સમયે સમયે અવતાર લે છે, પરંતુ બીજા બધા કાર્યો પોતાના વ્યૂહ દ્વારા કરે. ધર્મ સંસ્થાપન કરવાનું હોય, અસુરોનું મર્દન કરવાનું હોય, સાધુ પુરુષોની રક્ષા કરવાની હોય, આ બધા કાર્યો ભગવાન પોતાના વ્યૂહો દ્વારા કરે. પણ ભક્તોનો ઉદ્ધાર કરવાનું કાર્ય તો ભગવાન એમ સમજે કે આ તો મારું કર્તવ્ય છે, ભક્તોનો ઉદ્ધાર તો હું સ્વયં કરીશ. નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર ભગવતો નૃપ અવ્યયસ્યા પ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મનઃ. ભગવાનનું પ્રાકટ્ય જ આ જગતની અંદર જે થાય છે એ પણ એમ બતાડી આપે છે કે એમની અંદર કૃપા રહેલી છે, કૃપા ભારોભાર ભગવાનમાં વિરાજમાન છે. માટે તો ભગવાન સ્વયં અવતાર લે છે. સ્વયં અવતાર લે છે એટલું જ નહીં, અવતાર લઈને પણ ભક્તોના ઉદ્ધારનું કાર્ય એ વ્યૂહો દ્વારા નથી કરતા. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવા ભગવાનના વ્યૂહો છે. આ વ્યૂહો દ્વારા અલગ અલગ કાર્યો કરે. મુક્તિ પણ વાસુદેવ વ્યૂહથી આપે છે. પણ ભક્તોનો ઉદ્ધાર, ભક્તોને નિજાનંદનું દાન કરવાની ભગવાનની જે એ દાનની જે ઈચ્છા છે, નિજાનંદ રૂપી પોતાના સ્વરૂપાનંદનું દાન જે ભગવાનને કરવાની ઈચ્છા હોય છે એ તો પોતાના વગર થઈ શકે જ નહીં. માટે ભગવાન પોતે ભક્તોને ફલદાન કરે છે અને એને માટે જ આ જગતની અંદર ભગવાનની અભિવ્યક્તિ થાય છે, નહીં તો આ અભિવ્યક્તિ ન થાય. આ જેમ બતાડી આપે છે કે ભગવાનમાં કૃપારૂપી ધર્મ રહેલો છે અને આ જ કૃપારૂપી ધર્મ ભગવાનમાં રહેલો હોવાને કારણે કોઈ એક સમયે નિત્ય લીલાની અંદર યુગલ સ્વરૂપ બિરાજે છે. શ્રી ઠાકોરજી સ્વામિનીજી ઉભય યુગલ સ્વરૂપ બિરાજે છે ને એમને પોતાના આ જીવો જે 84 લાખ યોનિની અંદર જે ભટકી રહ્યા છે એ જીવોનું સ્મરણ આવે છે કે આપણા નિત્યલીલા ધામના એ જીવો ક્યારે પાછા અહીંયા આવશે અને એના જ ફલ સ્વરૂપે આ ધરાતલના ઉપર એ જ પ્રભુના શ્રીમુખનો અવતાર થયો, તે આપણા શ્રી મહાપ્રભુજી છે. એ જ પ્રભુના શ્રીમુખનો, એમના વદન કમલનો જે અવતાર થયો એ જ આપણા શ્રી મહાપ્રભુજી છે. આપણા જેવા જીવોને લેવા માટે સ્વયં ભગવાન પધાર્યા. આ કાર્ય કરવા માટે ભગવાન પોતે પધાર્યા. વિચાર કરો કે આપણા જેવા જીવોને શરણે લેવા માટે ભગવાન પોતે આ ધરાતલ પર પધારે, એ આપણા કેટલા બધા ભાગ્ય કહેવાય, કેટલી બધી કૃપા આપણા ઉપર કહેવાય. ભગવાને કોઈ અંશ કલાદી ને મોકલ્યા નહીં, પરંતુ પોતે પધાર્યા, પોતે સ્વયં પધાર્યા અને પધારીને દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા, પોતે ગુરુ બનીને પધાર્યા અને પધારીને ભક્તિ માર્ગ પ્રશસ્ત કર્યો. આ ભક્તિ માર્ગ જે પ્રશસ્ત કર્યો એ એમની અસાધારણ, એમની અંદર કૃપા વિદ્યમાન છે એનો પરિચય છે. નહીં તો ભક્તિ માર્ગ શા માટે પ્રશસ્ત કરે? અને જો ભક્તિ માર્ગ પ્રશસ્ત ન કર્યો હોત તો આપણા જેવા જીવોની શું દશા હોત? પોતે સ્વયં એકવાર શ્રી વલ્લભ સ્વરૂપે તો પધાર્યા જ, પણ એટલાથી પણ સંતોષ ન થયો તો બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રકટે શ્રી વિઠ્ઠલનાથ હમારે, પાછા શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પણ પાછા પધાર્યા. ભગવાન પોતે શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે પણ પધાર્યા. બ્રહ્માંડ પુરાણમાં કીધું છે કે વિઠ્ઠલેશેતિ વિખ્યાતિમ ગમિષ્યે જગતી તલે.
શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પણ પધાર્યા અને આ માર્ગને આગળ પ્રવર્તિત કર્યો, એને સુવિકસિત કર્યો, એના પ્રચારનો સુંદર વિચાર કર્યો અને જીવોને શરણે લીધા. ભગવાનને આટલાથી પણ સંતોષ ન થયો. આદાવહન ચૈકરૂપ બહુરૂપધરસ્તત બ્રહ્માંડ પુરાણ. આટલાથી પણ સંતોષ ન થયો તો વંશ પ્રકટ કરીને 7 બાળકો આદિ સ્વરૂપે પણ એ જ પ્રભુ પ્રકટ થયા. આદાવહન ચૈકરૂપ, પહેલા હું એક રૂપ શ્રી વિઠ્ઠલેશ રૂપથી અને પછી બહુરૂપધરસ્તત, ત્યાર પછીથી સપ્તાત્મજાદી રૂપે પણ પોતે પ્રકટ થયા. આ કૃપાની, એમની કૃપાની આપણે કોઈ આપણને પરિચય નથી, પણ આ જે કૃપા છે એ કૃપાને આપણે સમજી શકીએ એમ નથી કે જીવના ઉપર કરુણા કરીને એક વાર નહીં અસંખ્ય વાર પ્રકટ થઈને એક એક જીવને વીણીને પોતે શરણે લઈ રહ્યા છે, પોતે શરણે લીધા. અને આપણે ખરેખર વિચારવાનું છે, જ્યારે ભગવાને દૈવી અને આસુરી સર્ગની ચર્ચા કરી અર્જુન આગળ, ત્યારે તરત જ દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા, આટલું સાંભળતા જ અર્જુન ચિંતિત થયા. પણ તરત ભગવાને આશ્વાસન આપ્યું, મા શુચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. હે પાંડવ, તું ચિંતા નહીં કર, તું દૈવી જીવમાં તારી ગણતરી છે, તું દૈવી સંપત્તિ લઈને આવ્યો છે, તારો નિશ્ચિત ઉદ્ધાર થશે. આ ભગવાને તરત આશ્વાસન આપ્યું. તો આપણે માટે આ કેટલી મોટી વાત છે કે આપણે શરણે આવી શક્યા. મહાભાગ્ય પૂર્ણ દૈવી જન જિનકે હિત અવતાર લિયો. એટલે જેમને માટે અવતાર લીધો એ જીવો કેટલા ભાગ્યશાળી. અને હમે હું ગિનીએ તિનમે ભલે બુરે તો તેરે. આપણા મનની અંદર પણ જો આવો વિચાર આવતો હોય તો એક વસ્તુનો આપણે નિશ્ચિત સંકલ્પ કરવો જોઈએ કે આપણે ભલે આપણામાં કોઈ લાયકાત નથી, આપણે ભલા તો નથી જ, પણ બુરા છીએ તો પણ અમે આપના છીએ. આ જે આપણામાં કહેવાનું છે, આપણામાં કેવડાવવાનું છે સૌભાગ્ય છીએ કે અમે બુરા છીએ, અમે અસાધન, નિસ્સાધન, દુષ્ટ સાધન જેવા પણ છીએ તેવા અમે આપના છીએ. આપે અમને શરણે લીધેલા છે. આ જે આપે અમારા પર કૃપા કરી છે એ અમારા માટે બહુ મોટી બાબત છે. આ અનુસંધાન તો આપણને, તમને, અમને, પ્રત્યેકને આ અનુસંધાન તો હોવું જ જોઈએ કે આપણે જેવા તેવા નથી, પણ આપણે શરણે આવેલા છીએ. અમારા પિતૃચરણો વારંવાર આજ્ઞા કરતા કે આપણે જેવા તેવા નથી, આપણે તો સિંહની સંતાન છીએ. એટલે આપણને આપણા સ્વરૂપનું અનુસંધાન રહેવું જોઈએ કે આપણે કોણ છીએ. આપણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના ક્ષેત્રમાં, એમના સુરક્ષા ક્ષેત્રમાં પહોંચી ચૂકેલા જીવો છીએ. જે જીવો માટે ભગવાન એમ માને, મહાપ્રભુજીની ગુસાઈજીની કાનીથી, મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી જે જીવો માટે પ્રભુ એમ માને કે મચ્છરણમ મન્નાથમ મત પરિગ્રહમ, જે શબ્દો ભગવાને સારસ્વત કલ્પી જીવોને માટે વાપર્યા, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી એમના દ્વારા શરણે આવેલા જીવો માટે પણ શ્રી ઠાકોરજી એમ માને કે આ મારે શરણે આવેલો છે, આમનો મેં પરિગ્રહ કર્યો છે અને આમનો હું નાથ છું. જન્મ પ્રકરણની અંદર આ વસ્તુ સમજાવવામાં આવી છે. સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દ્યુમન ભવાર્ણવમ ભીમ મદભ્ર સૌહૃદાહ. એ સંદર્ભની અંદર કહેવામાં આવ્યું છે કે મહાપુરુષો દ્વારા જે અનુગ્રહિત જીવ હોય એને પણ ભગવાન પોતાનો માને છે અને એના ઉપર સદા પોતાની કૃપા વરસાવતા રહે છે કે આ મહાપુરુષ દ્વારા નિવેદિત છે.
આપણે બધા આપણા માટે મોટામાં મોટું ભાથું શું છે કે મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા આપણે પ્રભુના ચરણોમાં સમર્પિત થયા છીએ. મહાપ્રભુજી ગુસાઈજી હંમેશને માટે આપણી રક્ષા કરનારા, આપણી સિફારિશ કરનારા, આપણે માથે ગાજી રહ્યા છે, બિરાજી રહ્યા છે, અને એમના દ્વારા આપણે શરણે આવ્યા છીએ. એટલે ખરેખર આપણે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુનો આપણા ઉપર એટલો બધો પક્ષપાત છે, એટલો બધો પક્ષપાત છે કે જેની આપણને કલ્પના નથી. આપણે બીજું કંઈ કરવાનું નથી. દૃઢ ઇન ચરણ કેરો, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદનો દૃઢ આશ્રય પકડી લેવાની જરૂર છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો દૃઢ આશ્રય જો ઠાકોરજી જોશે તો આપણે ગમે તેવા હોઈશું તો પણ આપણા પ્રત્યે ક્યારે પણ પ્રભુની ઉદાસીનતા નહીં થાય અને ઉપેક્ષા નહીં થાય. પ્રભુ હંમેશા એમ માનશે કે આ મારો છે, આ મારો છે, આ મારો છે. મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા મને આ સોંપાયેલો છે. કેટલી બધી મોટી કૃપા કે આ કાલ પ્રવાહમાં તણાતા જીવોને જે શરણે આવે અને શરણે આવીને અનુસરણ કરે તેને ગ્રહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. પોતે એનું ગ્રહણ કરીને શ્રી ઠાકોરજીને મહાપ્રભુજી ગુસાઈજી સોંપી દે છે. અને ઠાકોરજીની પણ એ જવાબદારી બની જાય છે કે મહાપ્રભુજી ગુસાઈજીના દ્વારા જે શરણે આવે એને ઠાકોરજી પણ એમ વિચારે કે મારાથી ક્યારે એને છોડાય નહીં. પરંતુ પહેલી શરત શું છે કે દૃઢ ગુરુની શરણાગતિ હોવી જોઈએ. આ ગુરુની દૃઢ શરણાગતિની અંદર સાક્ષાત ગુરુનો પ્રત્યે તો ભાવ હોય જ, પણ જ્યારે રામાનંદ પંડિતની વાત આવે છે કે વૈષ્ણવનો અપરાધ થયો અને વૈષ્ણવનો અપરાધ કરવાથી પણ વૈષ્ણવો ગોબર લઈ જશે, એ રીતે વૈષ્ણવનો અપરાધ થવાથી પણ જો શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થાય તો મહાપ્રભુજીના કુલનો જો અપરાધ થાય તો મહાપ્રભુજીની અપ્રસન્નતા થાય કે નહીં થાય એનું આપણે આત્મચિંતન કરવાની જરૂર છે. આ આત્મચિંતન કરવાની પણ આપણને જરૂર છે કે એ રીતે પણ અપ્રસન્ન થાય કે ન થાય. શ્રી મહાપ્રભુજીનું શ્રુતિ પ્રતિપાદિત અષ્ટધા સ્વરૂપ નમો બ્રહ્મણે નમો સ્ત્વગ્નયે એ શ્રુતિની અંદર બતાડેલું છે અને શ્રુતિ રહસ્યમાં એનું બહુ સારું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં મહાપ્રભુજીના પૃથ્વી સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ પૃથ્વી સ્વરૂપમાં એક તો શ્રી મહાપ્રભુજીનું કુલ એ મહાપ્રભુજીનું પૃથ્વી સ્વરૂપ તરીકે નિર્દિષ્ટ થયું છે. અને બીજું જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી બેઠકજી સ્વરૂપે બિરાજે છે એ પણ આપશ્રીનું સ્વરૂપ પૃથ્વી સ્વરૂપ છે એ રીતે બતાડવામાં આવ્યું છે. મહાપ્રભુજીનું પ્રસંગાત કહી દઉં કે ઔષધિ સ્વરૂપ કયું તો આ તુલસીની કંઠી સ્વરૂપે જે બિરાજે છે તે પણ આપનું ઔષધિ સ્વરૂપ છે. એટલું જ નહીં, પાદુકા આદિ સ્વરૂપે પણ દારૂમય સ્વરૂપે જે બિરાજે છે એ પણ એમનું ઔષધિ સ્વરૂપ છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે હંમેશા એ યાદ રાખવાનું છે કે હરિગુરુ અને વૈષ્ણવ એ ત્રણેય માટેનો ભાવ આપણા હૃદયમાં ક્યારે પણ દૂષિત ન થાય. કેટલી બધી મહાપ્રભુજીની આપણા ઉપર કૃપા, ગુસાઈજીની કેટલી બધી કૃપા કે પોતે એટલો બધો ખ્યાલ રાખ્યો છે કે મારા જીવનું ક્યાંક કોઈ પ્રકારનું અહિત ન થાય. કેટલો બધો પોતે ખ્યાલ રાખ્યો છે. જીવનો દોષ જોઈને અને જીવના અપરાધથી કંઈ ઠાકોરજી અપ્રસન્ન ન થઈ જાય અને ક્યારે એને છોડી ન દે એને માટે કેટલો બધો પોતે તકેદારી રાખી છે. અને એને માટે તો શ્રાવણ શુક્લ એકાદશીની મધ્યરાત્રિએ પોતે ચિંતાનું નાટ્ય કર્યું. મહાપ્રભુજીને શું ખબર નથી કે મારે જીવોનો ઉદ્ધાર કેમ કરવો? મહાપ્રભુજી કોણ છે? ભગવાનથી ભિન્ન છે? ભગવાન સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ.
એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ પોતે જો ગુરુ સ્વરૂપે આવ્યા તો એમને ખબર નથી કે જીવોનો ઉદ્ધાર કેમ કરવો, પણ સંપ્રદાયનું પ્રવર્તન પણ કરવું જરૂરી છે. અને જીવોની કેટલી કાળજી કે જીવો જો અપરાધ કરે તો પ્રભુ, કારણ કે પ્રભુ તો ગમે તેમ ઈશ્વર છે, અને ઈશ્વર એટલે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સમર્થ. તો પોતે નાટ્ય કર્યું તે વખતે સાક્ષાત પ્રભુએ પ્રકટ થઈને બ્રહ્મ સંબંધ મંત્ર પ્રકટ કર્યો. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અને તે વખતે શ્રી મહાપ્રભુજીએ જીવો પાસે વચન લીધું, જીવો માટેનું શ્રી ઠાકોરજી પાસેથી વચન લીધું. ત્યારે ઠાકોરજીએ સ્વીકાર કર્યો કે આપના દ્વારા નિવેદિત અને આપનામાં જેમને દૃઢ નિષ્ઠા અને ભાવના હોય તેવા જીવોને હું ક્યારેય છોડીશ નહીં. અને એનો પરિચય રામાનંદ પંડિત દ્વારા કરાવડાવ્યો. ત્યાં બહુ સ્પષ્ટ બતાડે છે કે મહાપ્રભુજીએ મર્યાદા દૃષ્ટિથી ત્યાગ કરેલો, અંતરથી ત્યાગ કર્યો નહોતો. અંતરથી જો ત્યાગ હોય તો ઠાકોરજી એની સામે જુએ જ નહીં, ક્યારે પણ કોઈ સંજોગોમાં પણ એની સામે ન જુએ. પણ મહાપ્રભુજીની કેટલી કૃપા કે શ્રાવણ શુક્લ એકાદશીને દિવસે આપણે માટે ચિંતા કરી અને ચિંતા કરીને પ્રભુને પ્રકટ કરાવ્યા. અને પ્રભુને પ્રકટ થવું પડ્યું અને આ ગદ્ય મંત્ર પ્રકટ કરવો પડ્યો. અને આ ગદ્ય મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીએ પ્રભુ પાસેથી કરાવડાવ્યું અને સંપ્રદાય પ્રવર્તન કર્યો. અને ત્યાર પછીથી પ્રભુની આજ્ઞાથી જ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત અને પિતા આ પોતાના નિત્ય સિદ્ધ નામને અનુસાર ભગવદ ઈચ્છા અનુસાર પોતે કુલને પણ પ્રકટ કર્યું. શ્રી ઠાકોરજીએ જે આ કુલને પણ પ્રકટ કર્યું છે એનો એકમાત્ર હેતુ એટલો જ છે કે જેટલા પણ નિત્યલીલા સંબંધી જીવો છે, જેમને માટે ભગવાન પોતે એમ ઈચ્છે છે કે આ ફરી પાછા આપણા નિજધામની અંદર આવે, તેમને માટે આ કુલને રાખ્યું છે. એટલે બાહ્ય બધા પ્રકારોને આપણે જોવાના નથી. યુગ ધર્મ પ્રમાણે, યુગના તે ધર્મ પ્રમાણે તે ધર્મો આપણને બાહ્ય રીતે દેખાય, પણ ખરેખર આપણે આપણું મૂળ, આપણા જીવનનું લક્ષ્ય શું છે, શ્રી મહાપ્રભુજી શેને માટે પધાર્યા છે, મહાપ્રભુજી ગુસાઈજી અને કુલને શાને માટે પ્રકટ કર્યું છે, એનો વિચાર રાખીને આપણે આપણું આત્મકલ્યાણ સાધી લેવાનું છે. જેવી રીતે આપણે કોઈ વકીલને ત્યાં જઈએ કે કોઈ ડોક્ટરને ત્યાં જઈએ તો એની બીજી બધી મગજમારીઓમાં આપણે પડતા નથી, એના કૌટુંબિક બાબતને આપણે જોતા નથી, એની બીજી કોઈ બાબતોને જોતા નથી. સારામાં સારા વકીલને ત્યાં જઈએ, સુપ્રીમ કોર્ટના પણ, તો એ કેવો છે, એ ગોરો છે, કાળો છે, એ શું કરે છે, એનું શું રહેન સહેન છે, શું ખાય પીએ છે, આ કોઈ બાબતમાં પડીએ છીએ? આપણે તો આપણું કામ એની પાસે એ જ લક્ષ્ય લઈને જઈએ છીએ. તેવી જ રીતે આપણે આ શ્રી મહાપ્રભુજીના કુલની પાસે પણ આવીએ તો આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણે લેવા માટે જવાનું છે. જેવી રીતે મધુમક્ષિકાઓ જે હોય છે જ્યાં ત્યાંથી સાર ગ્રહણ કરી લે છે, ફૂલમાંથી સાર ગ્રહણ કરી લે છે, આ મધુમક્ષિકાઓનો સ્વભાવ છે. તેવી રીતે મધુમક્ષિકા સ્વરૂપે બનીને આપણે આ સાર જે શ્રી મહાપ્રભુજીનું કુલ વિદ્યમાન છે અત્યારે પણ, એ કુલમાંથી જ્યાંથી જે આપણને આપણા આત્મકલ્યાણ માટેનો જે આપણને સાર મળે એ સાર આપણે ગ્રહણ કરીને ધન્ય થવાની વૃત્તિ રાખીને આપણે આપણું લક્ષ્ય બરાબર બનાવી રાખવાનું છે. અને તો આપણે આપણા જીવનને ખરેખર કૃતકૃત્ય કરી શકીશું. માટે બાહ્ય બધા દેખાવો તરફ ન જઈને આપણે અંતર્મુખ બનીએ અને આપણું જે સાચું લક્ષ્ય છે એને હંમેશા આપણે જાળવી રાખીએ. મહાપ્રભુજીની કેટલી આપણા ઉપર કૃપા! જે ભગવાનની આજ્ઞાથી મહાપ્રભુજી ભૂતલના ઉપર પ્રકટ થયા અને એક એક ડગલું મહાપ્રભુજી શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે જ ચાલે. ઠાકોરજીની ઈચ્છા અને આજ્ઞા વિરુદ્ધ કશું ન કરે, ક્યારે વિચારે પણ નહીં. એ શ્રી મહાપ્રભુજીએ બે વાર ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એક દૃષ્ટિથી બે વાર ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. અને મહાપ્રભુજી પોતે કે અંતઃકરણ પ્રબોધમાં, હવે તો આપણને આ બધા ગ્રંથો,
આપણા બધા પુસ્તકમાં સમાહિત થઈ ગયા છે, આપણા પાઠક્રમમાં નથી હવે રહ્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને નકૃતં તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચરઃ. જે શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ ઠાકોરજી કહેવાય, એમની આજ્ઞાનું એક માત્ર અણુમાત્ર પણ ઉલ્લંઘન કે વિરુદ્ધ કરવાની પોતે સ્વપ્નમાં પણ કલ્પના ન કરે. એ મહાપ્રભુજી કહે છે કે મેં બે વાર આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, દેહ પરિત્યાગ અને દેશ પરિત્યાગ, દિહિ ઉપચયે અને દિશી ઉપદેશે, આ બંનેનો આજ્ઞા થઈ પરિત્યાગ કરવાની, પણ મેં એનું ઉલ્લંઘન કર્યું ને એનો પોતે પશ્ચાતાપ કરે છે. જો કે એક દૃષ્ટિથી આજ્ઞાનું પાલન થયેલું જ છે, છતાં પણ પોતે પશ્ચાતાપ કરે કે મેં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. કરતા તો કર્યું, પણ કોને માટે કર્યું? જેને માટે મહાપ્રભુજીને પશ્ચાતાપ કરવો પડે કે અરે હું સેવક ધર્મ ચૂક્યો. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સ્વરૂપ હોવા છતાં પણ જેવી રીતે એક સ્વરૂપથી નંદરાજકુમાર સેવા કરે, ગિરિરાજજીની પૂજા કરે ને એક સ્વરૂપથી સેવા લે, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા, એટલે યજ્ઞ કરતાના ભાવથી જો જોઈએ તો એ ભાવથી સેવા કરતાના રૂપમાં પોતે દાસ ભાવ સ્વીકાર્યો છે, અને એ ભાવથી પોતે પશ્ચાતાપ કરે અને કરવો પડે. કોને માટે? આ બધું આપણે માટે. આટલો બધો પશ્ચાતાપ પોતાને થયો, કોને માટે થયો? જીવોને માટે થયો. જીવોના ઉપર કેટલી કૃપા કે પોતે પ્રભુની આજ્ઞાનો પણ બે વાર ઉલ્લંઘન કર્યું. દેહ દેશ પરિત્યાગ. આ શ્રી મહાપ્રભુજીની આપણા ઉપર કૃપા, અને કેટલી બધી કૃપા છે. કેટલા ગ્રંથોનું પ્રણયન કર્યું છે શ્રી મહાપ્રભુજીએ. કોને માટે કર્યું? આ બધું આપણે માટે કર્યું. અને ખરેખર જો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આપણને જેટલા મહાપ્રભુજીએ નિર્ભય કર્યા છે, એટલું કદાચ કોઈ નિર્ભય નથી થયું. એટલું બધું આપણને નિર્ભય બનાવી દીધા છે. આપણે કહીએ છીએ ને કે ક્યાં હતી, આપણે ક્યાં હતા ને ક્યાં આપણને લઈ રહ્યા. શ્રી મહાપ્રભુજી ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા નહીં, પણ ક્યાં હતી ને ક્યાં મુજને લઈ રહ્યા. એ ગયા નથી, હર પલ આપણી સાથે છે, હર પલ આપણું ધ્યાન રાખી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી હર પલ આપણું ધ્યાન રાખી રહ્યા છે કે કંઈક આપણે કઈ જીવ સ્વભાવવશ આપણું અનિષ્ટ ન કરી બેસીએ. તો શ્રી મહાપ્રભુજી આટલી કૃપા કરી, આ ગ્રંથો લખ્યા. મર્યાદા માર્ગની અંદર વૈરાગ્યાદિ ન હોય તો જીવનો ઉદ્ધાર થતો નથી. નવરત્ન ગ્રંથ જોઈએ છે તો એમાં ખબર પડે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. ત્યાં શ્રી ગુસાઈજી લખે છે પોતાનો ભાવ કે મર્યાદા માર્ગીય વૈરાગ્યાદ્યભાવેપી, અને કદાચિત કુટુંબાદી આસક્તિ હોય, કુટુંબાદિકની અંદર આસક્તિ હોય તો પણ એ જીવની લૌકિક ગતિ મહાપ્રભુજીની કૃપાને કારણે કરતા નથી. ઠાકોરજી વિચાર કરો કે આપણી કેટલી સંભાળ રાખી છે મહાપ્રભુજીએ, અને માટે પોતે ડંકાની ચોટ પર કહે છે કે ચિંતા કાપી ન કાર્યા. આ મારે ને તમારે ને આપણે આ ખરેખર અનુસંધાન રાખવાનું છે. મારે ને તમારે આપણે બધાએ આ અનુસંધાન રાખવાનું છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપી. એટલે કુટુંબાદી આસક્તિ હોય, બીજા પણ એવા પ્રકારો હોય તો પણ મેં પહેલા કીધું તે પ્રમાણે મહાપુરુષ દ્વારા જીવ નિવેદિત થયેલો હોવાને કારણે ભગવાન પોતે એનો ઉદ્ધાર કરવાને માટે તત્પર રહે છે. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ભગવદ્ ગીતાના સંદર્ભમાં પણ કીધું છે. આપણે આ ગ્રંથોને જો પ્રમાણ માનીએ, શ્રી ઠાકોરજીના વચનામૃતોને, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વચનામૃતોને પ્રમાણ માનીને જો આપણે આ માર્ગમાં ચાલીએ તો કદાચ આપણાથી આ માર્ગમાં ઉપદિષ્ટ સાધનો સંપૂર્ણ રીતે કદાચ ન પણ સિદ્ધ થઈ શકે તો પણ આપણે તરી જઈશું, એમાં કોઈ શંકા નથી. શ્રી મહાપ્રભુજી
આજ્ઞા કરે છે, માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતઃ યસ્મિન પાત ભયન નાસ્તિ મોચક સર્વથા યતઃ. આ માર્ગ એ સર્વ માર્ગોમાં ઉત્તમ છે અને એ ઉત્તમ માર્ગમાં પ્રવિષ્ટ થવાનું આપણને સૌભાગ્ય મળ્યું છે. એની અંદર ક્યાંય પણ પાતનો ભય નથી. પ્રમાણ પ્રવૃત્તિમારભ્ય ભગવતો રક્ષકત્વાત. પ્રમાણ દ્વારા આ માર્ગમાં પ્રવૃત્ત થયા તે ક્ષણથી જ ભગવાન આપણી રક્ષા કરનારા, આપણા રક્ષક તરીકે બિરાજે છે. જે વ્યક્તિ ભગવદ વચનામૃતોને પ્રમાણ માને, મહાપ્રભુજી એમ સમજાવે છે કે વાક્યેન પ્રવૃત્તઃ સાધનમ અસાધયન્નપી ભગવતા કૃતાર્થી ક્રિયતે. ભગવાને ગીતામાં કીધું છે, મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માન નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. હે અર્જુન, તું મને પ્રિય છે, હું તારા આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું તારું મન મને અર્પણ કર, તું મારો ભક્ત થા, તું મારું યજન સેવન કર, તું મને જ નમસ્કાર કર, તું તારી સર્વ ક્રિયાઓ મારા વિષયમાં કર. આ રીતે તું જો મારો ભક્ત થયો તો હું એવી સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને જ પ્રાપ્ત થશે. અને અહંતા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ બધા ભગવદ વચનોને જો પ્રમાણ માનીને કે પ્રભુએ આજ્ઞા કરી છે માટે હું આ પ્રવૃત્ત થયો છું, આ રીતે જે જીવ પ્રવૃત્ત થાય, સમજવાની વાત એ છે કે એ કદાચ પૂરા એ સાધનો એ પ્રમાણે પોતાના જીવનને કદાચ ન પણ બનાવી શકે તો પણ ભગવાન એનો ઉદ્ધાર કરી દે છે. કેમ કે આ મારા વાક્યથી આમાં પ્રવૃત્ત થયો છે, એમ ભગવાન વિચાર કરે. જે ભગવાનનો અવતાર જ સર્વની મુક્તિને માટે થતો હોય, એ પોતાના વાક્યને અનુસરીને એના ઉપર ચાલતો હોય તો એનો કેમ ઉદ્ધાર ન કરે, એમ મહાપ્રભુજી કહે છે. આ જ સમાન ન્યાયથી મહાપ્રભુજી ગુસાઈજીના પણ જેટલા વચનામૃતો છે એ વચનામૃતોને પ્રમાણ માનીને એમાં દૃઢ વિશ્વાસ રાખીને જો આપણે પ્રવૃત્ત થઈએ અને કદાચ આપણે માર્ગોચિત જે માર્ગને અનુકૂળ જે આખા આપણામાં બધા ધર્મો આવવા જોઈએ કદાચ ન પણ આવી શકે તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે મહાપ્રભુજીના ઉપર પ્રભુનો બહુ જ પ્રેમ છે અને મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા જીવ નિવેદિત થયેલો છે એમ માનીને શ્રી ઠાકોરજી એ જીવનો ઉદ્ધાર કરે છે. શરણાગતનું પરિપાલન કરવું એ ભગવાનનો ધર્મ છે. શરણાગત સંરક્ષા એ ભગવાનનો ધર્મ છે. અને શાસ્ત્રોમાં કીધેલું છે કે એક વાર પણ જે જીવ ભગવાનની આગળ આવીને તવ અસ્મી, હે પ્રભુ હું તમારો છું, હું આપનો છું, આવું કે ભલે પછી સંગ્રામમાં કે બીજી કોઈ રીતે કે એની રક્ષા કરવી એ ભગવાન પોતાનો ધર્મ સમજે છે. જેમ ભગવાનની સેવા કરવી એ આપણો ધર્મ છે એમ સમજીને આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ, તેમ ઠાકોરજી પણ જે જનો શરણાગત હોય એ શરણાગતની સંરક્ષા કરવી એ મારો ધર્મ છે, મારું કર્તવ્ય બની જાય છે, મારી ફરજ છે એવું સમજીને એની રક્ષા કરે છે. આ વસ્તુ તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાયે સ્વાત્મયોગેન ત્યાં બતાડવામાં આવી છે. એટલે ઠાકોરજીએ જ્યારે ગોવર્ધન ધારણ કર્યો એ એમ સમજીને જ કર્યો કે આ મારે શરણાગત છે અને મેં તો પ્રથમથી આ બિરુદ લઈ રાખ્યું છે શરણાગતની સંરક્ષા કરવી, એ હું કેવી રીતે છોડી શકું. માટે હું મારા આત્મયોગથી મારા સ્વરૂપનું એમનામાં સ્થાપન કરીને હું એમની રક્ષા કરીશ અને એ રીતે ત્યાં રક્ષા કરી. તો આવા ઘોર કલિકાલમાં જો મહાપ્રભુજી ગુસાઈજી પ્રકટ ન થયા હોત તો આપણું શું થતે, આપણે ક્યાં હોત અને શું આપણી ગતિ થતે એનું કંઈ આપણે કહી શકીએ નહીં. પણ એક વાત નિશ્ચિત થઈ, કદાચ પ્રારબ્ધવશાત કે અપરાધવશાત વિલંબ થાય તો પણ આપણે ચિંતા નહીં કરવી એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એ આજ્ઞાને મારે તમારે આપણે બધાએ બહુ યાદ રાખવાની છે અને આપણા સૌભાગ્યનું અનુસંધાન રાખવાનું છે
કે આ રીતે આપણને કૃતાર્થ કરેલા છે. એટલે હંમેશા આપણે વૈષ્ણવજનો આપણું લૌકિક જીવન તો છે જેમાં આપણે બધું કરવું પડશે, પણ એને જ માત્ર લક્ષ્ય ન બનાવીએ અને લોકમાં રહીને પણ મહાપ્રભુજીની આજ્ઞાનું યથાસંભવ આચરણમાં આપણે એને લાવીએ અને સેવામય જીવન આપણું બનાવીએ, હરિગુરુ વૈષ્ણવની સેવાનું લક્ષ્ય બનાવીએ, તુલસીની કંઠી ગળામાં પહેરીએ, લલાટ પર બહુ જ ગૌરવપૂર્વક ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરીએ, 84-252 અને શિક્ષાપત્રનું આપણે નિત્ય મનન કરીએ. કારણ કે જે લોકો બધા આ ગ્રંથો નથી વાંચી શકતા, આકર ગ્રંથો, એમને માટે બધો સાર એમાં આવી જાય છે. એ રીતે તો કરીએ જ, પરંતુ ભાગવતનું પણ ફલ એ 84-252 વૈષ્ણવની વાર્તાનું પઠન વાંચન મનન છે. એ બધું ઘણું બધું સમજાવ્યું છે. એટલે નિત્ય સત્સંગમાં આ બધો લાભ આપણે લઈએ અને છેવટે શ્રી મહાપ્રભુજીએ બધું જ અશક્ય હોય તો શું કરવું, તો સાધન અને ફલ બધું એકીકૃત્ય એ બધાને એક કરીને છેવટે આજ્ઞા કરી. શું છેલ્લે નવરત્નમાં આજ્ઞા કરી? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. આ છેલ્લામાં છેલ્લો ઉપાય પોતે બતાડેલો છે. સાધન ફલને એક કરીને પોતે વ્યવસ્થા બતાડેલી છે. એટલે એ રીતે જેટલું આપણને સ્મરણ રહે, લૌકિકમાં મન જાય ફરી પાછું યાદ આવે, એટલે મનમાં આનું અનુસંધાન રાખીએ. જો કે એ રાખવું પણ આપણું સામર્થ્ય નથી. ત્વન્નામોચ્ચારણેપ્યસ્તિ નજીવસ્યાધિકારિતા. ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાની પણ અધિકારિતા જીવની નથી. માટે આપણે મહાપ્રભુજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપ સદા સર્વદા અમારા હૃદયની અંદર બિરાજો, આપનો દૃઢ આશ્રય બની રહે. કારણ કે છેવટે બધું આશ્રય સિવાય છેવટે જીવ કંઈ કરી શકે એમ નથી. અને તે પણ સોહમ તવાંગ ભૃપગતો સ્મ્યસતાન દુરાપમ તચ્ચાપ્યહમ ભવદનુગ્રહ ઈશ મન્યે. એ આશ્રય અને શરણાગતિ પણ અનુગ્રહ વગર નથી. એ પણ જો અનુગ્રહ ન થાય તો જીવ બચારો શરણાગતિ પણ ન કરી શકે. એટલે બધું જ છેવટે એમના અનુગ્રહ પર છે. છેવટે પુષ્ટિના ઉપર અનુગ્રહ પર આવીને બધું સર્વથા ચેત હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય વૈ તસ્ય સર્વમ અશક્યમ હિ માર્ગેસ્મિન સુતરામપી. એટલે એમની કૃપાને માટે આપણે સદા બસ લાલાયિત રહીએ કે સદા આપની કૃપાના અમને યથાધિકાર અધિકારી બનાવો અને અમને આપ કૃતાર્થ કરો, અમને આપ ધન્ય કરો. આટલી જ આપણે ભાવના એમના ચરણોમાં રાખીએ. આ 2 દિવસના કાર્યક્રમમાં અમારા મધુભાઈ કાકડિયા પરિવાર અને એમના આખો તેમની સાથે જોડાયેલા વૈષ્ણવ સમાજે બહુ સુંદર રીતે આ કાર્યનો આનંદ લીધો છે. આ કાર્યમાં વિવિધ સેવાઓમાં જોડાઈને પણ ખૂબ આનંદ લીધો અને આ આનંદની અંદર સહભાગી થઈને પણ ખૂબ આનંદ લીધો છે. અમારા મર્યાદી વૈષ્ણવો અપરસમાં જે લોકો સ્નાન કરીને સામગ્રીની જલ આદિની સેવા કરી રહ્યા છે, એ બધાને પણ ખૂબ ખૂબ શુભાશીર્વાદ મહાપ્રભુજીના યથાધિકાર પ્રાપ્ત થાય. તે સિવાય પણ અમારા કીર્તનિયા વૃંદ જે ખૂબ જ તત્પરતાથી ઉત્સાહથી કીર્તનની સેવા કરી રહ્યા છે, તેમના ઉપર પણ મહાપ્રભુજીની કૃપા ઉતરો અને આ આખા આયોજનને સફળ કરવાને માટે, મનોરથીની ભાવનાને પરિપૂર્ણ કરવાને માટે જે કોઈ પણ વૈષ્ણવજનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આની અંદર બધા જોડાયા છે, એ બધાની ભાવના ખૂબ જ પ્રશંસનીય છે અને એ બધાના ઉપર મહાપ્રભુજીની કૃપા ઉતરે. અને સાથે સાથે આપણે સૌ કોઈ જે કોઈ પણ રીતે આ નિમિત્તે આ જે માર્ગ સંબંધી જે કંઈક આનંદ પ્રાપ્ત કરી શક્યા, એ આપણા સૌના ઉપર યથાધિકાર મહાપ્રભુજીના એ આશીર્વાદ ઉતરો. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આ આશીર્વાદ આપણા જીવનની અંદર ઉતરો એવી પ્રાર્થના સાથે હું વિરામ લઉં છું. જોકે મારું ગળું ઠીક નહોતું, અમારા પણ ગળાનો શ્રમ હોવાથી, પરિશ્રમ હોવાથી એ નથી કરી શક્યા અને હું પણ ગળું અસ્વસ્થ હોવાથી બહુ નથી બોલવું, એ રીતે બોલવા માટે થોડો ટાળવાના જ વિચારમાં હતો.
પણ પ્રભુની ઈચ્છાથી જે કંઈ વાણી પવિત્ર થઈ છે એ વાણી એમના ચરણોમાં અર્પણ કરીને હું વિરામ લઉં.